રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. જય દ્વારકાધીશ. તો હાલો આપણે આજે છે ને લોડા રાખવાનો પાછો વારો હજી આવ્યો છે એક દિવસ. આની કોમ હાલે છે હીરામણ કલ્પેશભાઈનું. હું એક દીકરા, હા મારા દીકરા જઈ ગયો ચૂરમું બુરમું બનાવી અને ખાઈ લ્યો. અમે આજે રજા છે અને નિસર્ગમાં કાયમ જ રજા નથી ને. ઠીક હા, સોરી હો, રવિવાર છે આજે. હા, તો બધા જો નીકળી ગયા સૌને કામે. જેઠી પાણી વારવા ગઈ. જય સુરાપુરા દાદા. કરી દીધો ગાર ચાલુ, ભરવો ચાલુ છે. જો આપણે થોડોક રહ્યો હવે તો. વાય દેખાડું તમને ઊંડામાં ઊંડી વાય, ગજબની ઊંડી છે ભાઈ વાય. જો બોર જેવું કામકાજ થઈ ગયું. બહુ ઊંડી વાય છે. હા, ભટકાળી લે. જો આ ખેતરમાં કાકરા વીણવાનું મશીન. વાલે સર્વિસ સ્ટેશન. ચાલુ કરી દીધું ધોવાનું. મિત્રો રામ રામ, જય દ્વારકાધીશ બધાને. તો હું ચા દેવા આવ્યો. બીજી વાદળી વહી ગયું હે પાણી. હવે એમાં 2-3 કેરા બાકી છે. પછી ત્રીજી વાદળી હવે એક જ રહી. તેથી પે ચા પીએ. તો કલ્પેશભાઈ જો લેસન કરી લીધું. કલ્પેશભાઈ કયું ન કરતો તો. અને હું ને આયુષભાઈ બે નારિયેળ ખાઈ. મજામાં છો ને? મજામાં જશો? હાલો નારિયેળ ખાવા હોય તો આવી જાવ મોવાણે. કેમણા જાવ કલ્પેશભાઈ? તો અટાણ મારા બાપ જાય હે દવા છાંટવા. બાપ કેવા ને અટાણે છાંટવી દવા? ભૂકામાં છે ને ઓલા શું કહેવાય, બાવા જીવા છે. મગને ખાઈ જાય. જીવડા જેવા લેવા નથી દેતા. હાલો દેખાડું. અટાણે ખબર પડે આખા મગના છોટામાં આમ બધા જીવડા ચોટી જાય અને હવાર થાય તો સાફ. અટાણે આમાં ઉભા એમ નથી, આટલા જીવડા છે એમાં. અટાણે આમાં બધામાં હાવ ચોટી જ પડ્યા. નોજલ પર સુઈ જાય. કુદરતી હાંજ પડે ને ત્યાં આવે. આખા દીવના ના હોય, આખી રાત પછી આમાં ચૂહી જાય બધું. અને આ દવા એવી છે કે
આમાં બધું સાફ થઈ જાય. ઓહો દેખાય છે. પાછી આ દવા એવી છે કે લગભગ સમજી લે ને કે 2 મહિના ના આવે. હા છાંટી દઈ ને એટલે ટપે નહીં, પારીને છાંટ દઈ ને પારીથી ટપે નહીં. હા અને એક વરસ તો ખાઈ ગયા હતા કિયારો હા આખો. 3-4 વર્ષ મોર આમને બધા ક્યારે સાફ થઈ ગયા હતા. અમને તો એમ થયું કે આ થયું કામ. અહીં જાય ને તો ખબર પડે ને ખબર જ ન પડે. એક વર્ષ તો ખબર જ ના પડી કે આ કામ થાય મગમાં. આપણે એમ કે ઉતારો છે. આપણે એમ થાય મગ બરે કે હા. બરાબર, પણ એ હવા આમ હાંજે જાય ને એ હરખું હરખીને જોઈએ ને તો ખબર પડે. હા, પછી તો એક ખબર પડી. છોડવામાં લગભગ 10 15 છે અટાણ જેવું. હા બહુ છે. પાર રાખીને આવ્યો, લોડર રાખીને આવ્યો ને જરાક મોડું થઈ ગયું ને આમ હાંજે જ ખબર પડે કેટલા જગ્યાએ જીવડા પૂગે ને એટલામાં જ છાંટવાની બધે. મને આમ બીજું કંઈ નુકસાન ના કરે ને આ બીજી જીવાતે મરે, પણ આ જાય નહીં બાબા. હા મરે નહીં પણ પણ આમ એ જાય ટપે નહીં, ટપે નહીં. આ જે દવા છાંટી હોય ને બહુ ફાયદો કરે. હવે તુર દાળ ને નાસ્તો આવ્યો તો નાસ્તો કરી લીધો. મારા બાપ કે દાળ ભાત બનાવવા ઈ કે લઈ આવ્યો. દવા જો છાંટવાની હતી થોડીક છટાઈ ગઈ છે. એ ભૂક્કામાં ઓલા છે એ હેરાન બહુ કરે. અને લોડર છે ને કાલે ખંભાળીએ લઈ જાઉં, ફેસિંગ ભરી ગયા છે એટલે ધોરાયું ને એવું કરાવ્યું, એમાં વાર લાગી ગઈ ભાઈ. આ બધું શું છે, આયલા રહીએ ધીરે ધીરે ને સવારે નીકળવું છે ખંભાળીએ, કારણ કે ફેસિંગ હાવ વયા ગયા છે ને. હાલો વિયારું કરી લઈ. મિત્રો તો ચક્કીનો અવાજ આવે એટલે સંભળાતો નહીં હોય, પણ ઓલી ચક્કી છે ને પેક ચક્કી અમને ન ફાવી એટલે પછી આ રાખી, કારણ કે ઉનો લોટ જ કુદરતી એવો થાય એટલે ફાવ્યું જ નહીં રોટલો જ. એમ બાજરાના રોટલામાં તો બહુ પ્રોબ્લેમ થાય. અને આ છે ને મોટર છે મોટી બેની, ગમે એટલું દહીંનું ઘાએ ઘા નીકળી જાય કાઢવું હોય એટલું. અને લોટે વ્યવસ્થિત આવે, દેશી પાણાની ચક્કી. તો હજી ચક્કી જરીક ઝીણકી પડે. હા નાનકડી, પણ આપણે આમ ટૂંકમાં 5-7 સભ્ય હોય એને તો કંઈ વાર ના લાગે, અડધી કલાકમાં તો ડોલ ભરી દઈએ. એમ સારી ચક્કી આવે આ દેશી. બાકી શું છે, અમુકને ફાવે, અમુકને પેક ફાવી જાય. પેક ચક્કી હોય ઓટોમેટિક, એ તો આમ લોટને બધું વ્યવસ્થિત આવે, પણ આ ખાઈ લ્યો એટલે એને ટૂંકમાં ફેર જ પડી જાય આખો. બાકી થોડુંક ધ્યાન રાખવું પડે, આને ચોખ્ખી કરવી પડે ને એવું કરવું પડે વ્યવસ્થિત. બાકી હાલે સારી બરાબર. અમને તો બહુ આ ફાવી. પછી અમુક માણસ કહેતા હોય કે ભાઈ તમને પેક ઓલી આવે ચક્કી ઓટોમેટિક, એ અમને ના બહુ મજા આવી. બાકી તો અમે જેને જે ફાવે એમ.